આજે ટમેટાનું સૂપ છે, ગરમ ગરમ સૂપ છે શિયાળામાં દેશી ટમેટાનું. રેસીપી પૂરી જોજો. ગરમ ગરમ કેટલું સરસ છે અને બહુ સહેલી રીત છે, સાવ અલગ જ રીત છે. આટલું ઘાટું છે સરસ મજાનું. લાલ ટુકડા દેખાય એ લાલ મરચાંના ટુકડા છે. 500 ગ્રામ ટમેટાં લીધેલા છે. આ 500 ટમેટાને આ રીતે કાપી અને કુકરમાં મૂકવાના છે. લાલ મરચું, લવિંગ 2-3, તજનો ટુકડો, આદુને ખમણીને નાખી શકો અને આ રીતે ટુકડાય કરાય. તીખા, આટલી વસ્તુ કુકરમાં ટમેટાની સાથે નાખી અડધો ગ્લાસ પાણી નાખવાનું. 3 સીટી થવા દેવાની. 3 સીટી થઈ જાય, કુકર ઠરી જાય પછી આપણે કુકરને ખોલીશું. અડધો ગ્લાસ પાણી મૂકેલું. આને બ્લેન્ડર બરાબર ચાલુ કરી કુકરની અંદર જ એકરસ થઈ જશે. અને ટમેટાને ગાળવાની, ચાળવાની કોઈ ઝંઝટ જ નથી અને સ્વાદ પણ ખૂબ સારો આવે છે. ફટાફટ બની જાય છે. જુઓ બ્લેન્ડર માર્યું, તમે જુઓ કેટલું એકરસ થઈ ગયું, કેટલું ઝડપથી બની ગયું. સેજ હળદર, ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું, એક મિનિટમાં ગરમ ગરમ બાફેલા ટમેટાં હતા એટલે બ્લેન્ડર પણ ગરમ ગરમમાં મારેલું. ગોળ છે, દેશી ખાટા ટમેટામાં થોડો ગોળ નાખીશું. ખાટું મીઠું બહુ સરસ સૂપ બને છે. ક્યાંય એવું લાગ્યું તમને કે આને ગાળ્યું નથી, ટમેટાની છાલ દેખાય છે? દેશી થોડું ઘી મૂકવાનું. ઘીમાં વઘાર કરીશું તો સ્વાદ ખૂબ સારો આવે છે. આખું જીરું, બરાબર જીરું સતળાઈ ગયું છે ઘીમાં. 1-2 તજ, લવિંગના ટુકડા, મીઠો લીમડો અને વધારે તીખાશ માટે મેં ઝીણું ઝીણું લાલ મરચું સમારીને નાખ્યું છે. અડધી ચમચી હિંગ. જુઓ આ સૂપની અંદર આપણે વઘાર કરી દીધો. આને તમે ભાત સાથે પણ ખાઈ શકો છો. ટોસપટ્ટી સાથે પણ ખાઈ શકો છો. બ્રેડ ભાવતી હોય તો નાના નાના ટુકડા કરીને બ્રેડ સાથે પણ ખાઈ શકો છો. મારે એટલું બધું ઘાટું બન્યું છે. 500 ગ્રામ ટમેટામાં 3 મોટા વાટકા બને છે. જો તમને પતલું ભાવતું હોય તો હજુ તમે અડધો ગ્લાસ પાણી વધારે નાખી શકો છો. એકદમ તાજી સમારેલી કોથમીર. જુઓ ગરમ ગરમ. પ્લીઝ રેસીપી પૂરી જોજો, લાઈક કરજો, કોમેન્ટ આપજો. થેન્ક યુ.